જય શ્રી કૃષ્ણ, જય શ્રીનાથજી. અને ભાજી બહુ ટેસ્ટી ને બહુ સારી છે. બહુ જ ભૂખ લાગી છે ને આજે પાઉંભાજી ને પુલાવ ખાવાનું મન થઈ ગયું હતું ને તો રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર અહીંયા અમે સંતોષ પાઉંભાજીમાં કિશનભાઈ પાસે ગરમ ગરમ બટરવાળી પાઉંભાજી ખાવા આવ્યા છે. 130 રૂપિયામાં બટરવાળી પાઉંભાજી મળે છે અને 70 રૂપિયામાં ઓઇલવાળી પાઉંભાજી બને છે. કિશનભાઈ એક બટરવાળી પાઉંભાજી બનાવી દો ને. અમૂલના પ્યોર બટરમાં મળે છે જો પાઉંભાજી મિત્રો, અમૂલનું પ્યોર બટર. ज्यादा तीखी मत करना भैया. ઓકે સર. ગરમ ગરમ પાઉંભાજી બનાવે છે, લાઈવ પાઉંભાજી બનાવીને આપે છે કસ્ટમરોને. डालो ज्यादा डालो एक साथ. हाँ, ये इनके पाव है और ये पाव बहुत ही सॉफ्ट है गाइस और वो पाव भी बटर में रेडी हो रहे हैं. देखो वाह, अमूल का प्योर बटर. कितने पाव आएंगे भैया एक भाजी के साथ? 2 पाव आएंगे. જોઈ લો મિત્રો, 130 રૂપિયામાં અમૂલના પ્યોર બટરથી બનેલી આ ધાણાવાળી ભાજી ની ખુશ્બુ એટલી મસ્ત આવે છે ને. આ જો અમૂલનું પ્યોર બટર અને દિલ ખોલીને ધાણા નાખ્યા છે આ સાહેબે. વાહ ભાઈ વાહ કિશનભાઈ, તમારી તો આ સંતોષ પાઉંભાજી તો ખરેખર મસ્ત છે. એમ સુગંધ એટલી મસ્ત આવે છે ને કે જમવાની તો મજા જ આવી જશે. જોઈએ હાલો હવે આપણે જમી લઈએ અને કેવી છે આપણી આ પાઉંભાજી. રૂપિયામાં અમૂલના પ્યોર બટરથી બનેલી આવી પાઉંભાજી તમને આખા રાજકોટમાં ક્યાંય નહીં મળે. આંખ માટે ધાણા બહુ સારા હોય છે. બહુ જ મસ્ત, મજા આવી ગઈ. મેં કીધું તું ને એવી જ બનાવી છે, થોડી પણ વધારે તીખી નથી. મસ્ત નોર્મલ ઘર જેવી બનાવી છે. વાહ, કાંદા અને ટમેટા પણ એકદમ ફ્રેશ છે, પહેલેથી સમારીને નથી આપ્યા. વાહ, જલસા પડી ગયા ભાઈ, સાચું કહું ને. ખરેખર બહુ મસ્ત પાઉંભાજી છે. શનિ રવિમાં તમે જો ફેમિલી આરે બહાર પાઉંભાજી જમવાનું વિચારતા હોય ને તો આની કરતા સારી અને ઇકોનોમિક તમને નહીં મળે. અને તમે ખાસ વાત એ છે કે તમે પાર્સલ પણ લઈ જઈ શકો છો. તમને એ જમવું ન હોય તો તમે પાર્સલ પણ કરાવી શકો છો. બહુ મસ્ત, વાહ, બહુ ગમ્યું તમારું કામ. એડ્રેસની વાત કરું, સાધુ વાસવાણી રોડ પર મુરલીધર ચોક પાસે દેવી જે ઢોસા વાળો છે એનાથી થોડી આગળ આ ગંગોત્રી ડેરીની લાઈનમાં 130 રૂપિયાની જે ઓરિજિનલ અમૂલના ઓરિજિનલ બટરની જે પાઉંભાજી છે ને એ ખાવાની બહુ જ મજા આવી. તમે કઈ પાઉંભાજી ખાશો? 70 રૂપિયામાં ઓઇલવાળી કે 130 રૂપિયામાં અમૂલના બટરવાળી? કોમેન્ટ જરૂર કરજો. કિશનભાઈ, તમારી આ દુકાનનો ટાઈમિંગ શું છે? પાઉંભાજી ક્યારે મળશે? સાંજે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાલુ છે. સાંજે 4 થી રાત્રે 11 વાગ્યા સુધી. બીજું તમારે ત્યાં શું શું મળે છે? અમારે અહીંયા
स्वामीनारायण पाव भाजी है, स्वामीनारायण पुलाव है, बटर जैन पुलाव है, रेगुलर भाजी और बटर भाजी। સ્વામિનારાયણ અને જૈન જે પાઉંભાજી છે એમાં શું ફરક આવશે? સ્વામિનારાયણમાં ખાલી ડુંગળી લસણ નો આવે અને જૈનમાં બટાકાઈ નો આવે. ડુંગળી જૈનમાં? લસણ, બટાકાઈ નો આવે. ડુંગળી લસણ બટાકા પણ નહીં ડાલો કે જૈનમાં? વાહ. એ તમને હોટલ ઉપર મળશે. અને છાશ કેટલાની? ખાસ 10 રૂપિયા ગ્લાસ. 10 રૂપિયા. થેન્ક યુ કિશનભાઈ, બહુ મજા આવી. હું દરેકને વિનંતી કરીશ કે તમે રાજકોટમાં જો ખાવા પીવાના શોખીન હોવ ને તો એકવાર જરૂર આવજો, જલસા પડી જશે. આવી મોજ બીજે ક્યાંય નહીં મળે. સર, તમને અહીંયા પાઉંભાજી કેવી લાગે છે? બહુ મસ્તની પાઉંભાજી અને બહુ સારું કામકાજ છે અને ભાજી બહુ ટેસ્ટી ને બહુ સારી છે. થેન્ક યુ. તમે કેટલા વર્ષથી ખાવ છો અહીંયા પાઉંભાજી? અહીંથી હું 2-3 વર્ષથી અહીંથી લઈ જાઉં છું. પાઉંભાજીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા દોસ્તોને શેર કરજો અને આવા મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.